બનાસકાંઠાના ઓગળ તાલુકાના ચાંગા ગામે ચાંદીપુરા વાયરસથી ફરી એક દુઃખદ ઘટના બની। 3 વર્ષીય માસૂમ બાળકનું સારવાર દરમિયાન મોત થયું। બાળકનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો। બાળકને વધુ સારવાર માટે ધારપુર મેડિકલ કોલેજ ખસેડવામાં આવ્યું, જ્યાં તેનું નિધન થયું। આ ઘટનાથી આરોગ્ય વિભાગ તે હરકતમાં આવ્યું છે। આરોગ્ય ટીમે ચાંગા ગામમાં દવા છંટકાવ, સર્વેલન્સ અને સાવચેતીના પગલાં તેજ કર્યા છે। લોકોને તાવ સહિતના લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા માટે અપીલ પણ કરવામાં આવી છે। બનાસકાંઠાના અંદર અત્યારે ચાંદીપુરાના 2 કેસ જોવા મળ્યા છે। બંને કાંકરેજ તાલુકાના અંદર છે। કાંકરેજથી ઓગળ અલગ થઈ ગયું છે, તો એના અંદર એક કેસ ચાંગામનું છે અને બીજું વડાનું છે। વડાનું જે કેસ છે, આ કેસના અંદર અત્યારે આ દાખલ છે અને એની કન્ડિશન સારી છે, પરંતુ ચાંગાનું જે કેસ છે, આ બાળક